જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ। તો નવસારી જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ છે અને આવનારા સમયના વેઇટિંગ લિસ્ટની જો આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા જે નવસારી જિલ્લો છે એમાં કુલ તમને અહીંયા 6 બ્લોક આપેલા છે। એટલે કે તમે જ્યારે પરીક્ષા દેવા ગયા હતા નવોદયની ત્યારે તમારી પાસે જે ઝેરોક્સ હતી ને એ એડમિટ કાર્ડમાં તમે તમારા બ્લોક નંબર જોઈ શકો છો અને એ બ્લોક નંબર ઉપરથી કયા બ્લોકમાં કેટલું મેરિટ છે તેની અહીંયા વિગતવાર પણ માહિતી આપેલી છે। પણ આપણે અત્યારે કેટેગરી વાઇઝ જોઈએ તો ગ્રામ્ય ઓબીસી કેટેગરીમાં નવસારી જિલ્લામાં 62.5 એટલે કે જિલ્લાના 260માં ક્રમાંક સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ છે। ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસી કેટેગરીમાં 70% એટલે કે જિલ્લાના 97માં ક્રમાંક સુધી વિદ્યાર્થીનો સમાવેશ છે। ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાં 71.25 એટલે કે 74માં ક્રમાંક સુધી વિદ્યાર્થીનો સમાવેશ છે। અને ત્યાર પછી વાત કરીએ તો શહેરી ઓબીસી કેટેગરીમાંથી જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે એ વિદ્યાર્થીઓનો અહીંયા 76.25 એટલે કે જિલ્લાના 29માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। ત્યાર પછી વાત કરીએ તો શહેરી એસટી કેટેગરીમાં એટલે કે શહેરી એસી કેટેગરી જે છે એમાં 75% ટકાવારી છે અને 35માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। અને ત્યાર પછી વાત કરીએ તો શહેરી ડિસેબલ જે વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા 60% અને 324માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો વારો આવેલો છે। અને સૌથી ઊંચું મેરિટ હોય છે શહેરી અનરિઝર્વમાં, જેમાં અહીંયા 91.25 એટલે કે જિલ્લાના 4થા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। અને સૌથી છેલ્લે વાત કરીએ તો શહેરી એસટી કેટેગરીમાં 77.5 એટલે કે જિલ્લાના 21માં ક્રમાંક સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારા નવસારી જિલ્લાનું વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે તો આ બાબતે તમે સૌથી પહેલા તો તમારા જિલ્લાની જે શિક્ષણ કચેરી હોય છે એટલે કે ડી ઓફિસ એમાંથી તમે અહીંયા માહિતી મેળવી શકો છો। આપના જિલ્લામાં રહેલી નવોદય સ્કૂલમાં તમે રૂબરૂ અથવા તો ટેલિફોનિક ચર્ચા કરીએ પણ તમે આગળ નવોદયનું વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે એની માહિતી પણ મેળવી શકો છો। અને ગુજરાતના તમામ જિલ્લાઓનું જ્યારે વેઇટિંગ લિસ્ટ આવશે ત્યારે સૌથી પહેલા અને સૌથી સચોટ માહિતી માટે એમ્બિશન એક્ઝામ એટલે કે તમે અત્યારે જે યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છો ને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરી આવનારા સમયમાં જ્યારે પણ વેઇટિંગ લિસ્ટ આવશે ને તેની સૌથી પહેલા તમને આ યુટ્યુબ ચેનલના મારફતે જાણ થશે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો આવનારી તમામ અપડેટ અને વેઇટિંગ લિસ્ટ માટે। વિડીયો પસંદ આવે ને તો એક લાઇક કરી દેજો અને તમારા બધા જ નવસારીના જે ગ્રુપ છે એમાં આ વિડીયોને શેર કરો, જેથી કરી નવસારી જિલ્લામાંથી જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવેલા છે એમના સુધી આ મેરિટ લિસ્ટની એક જાણકારી પહોંચે। જય હિન્દ, જય ભારત।